હાય ગાઈસ, સુરતી ખત્રી ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સુરતી ખત્રી સ્ટાઇલમાં એકદમ ઇઝી રીતે બની જાય તેવા ફણગાવેલા મઠ બનાવશું। સૌપ્રથમ આપણે કુકર લઈ તેમાં 3 ચમચી તેલ નાખી ફણગાવેલા મઠ નાખશું। પછી તેમાં મરચાં અને આદુ લસણની પેસ્ટ, કાપેલું લસણ, હળદર, મરચાંની ભૂકી, ધાણાનો ભૂકો અને મીઠું નાખી તેને સરસ રીતે હલાવી તેમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરશું। એકવાર હલાવી તેમાં જરૂર મુજબનું પાણી નાખી હવે કુકર ઢાંકી દઈશું અને ગેસ ચાલુ કરશું। 3 થી 4 સીટી વાગી જાય એટલે ગેસને બંધ કરી દઈશું। કુકરમાંથી હવા નીકળી જાય પછી કુકર ખોલી અને ચેક કરી લઈશું કે મઠ બરાબર કૂક થઈ ગયા છે કે નહીં। વધારાનું પાણી જે છે તે બાળી લઈશું અને કોથમીર નાખશું। આપણા સુરતી ખત્રી સ્ટાઇલમાં ખૂબ જ ઇઝીલી બની જાય તેવા ફણગાવેલા મઠ બની ગયા છે। ગરમા ગરમ રોટલી અને સલાડ સાથે મને તો આ મઠ બહુ જ ભાવે છે। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે જરૂરથી જણાવજો। બાય બાય એવરીવન, ફરીથી મળીશું આવી જ એક રેસીપી સાથે।